હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે આપણે જો વાનીબેનને સ્કૂલે મોકલ્યા નથી, કેમ કે તાવ આવી ગયો તો રાતે, અને કાલે સાંજે સરખું નહોતું, એટલે અત્યારે 11 વાગે ઉઠ્યા છે બેન. જો 11 વાગ્યા છે, ફૂલ આરામ કરી લીધો. કાવાની અત્યારે તાવ નથી, અત્યારે તો સરસ છે. એટલે હવે નાસ્તો કરી લેશે, પછી આપણે એને શરદીની દવા જે છે એ આપી દઈશું. અહીંયા મેં 2 બ્લેન્કેટ અને ચાદર પણ ધોઈ નાખ્યા છે, કેમ કે હવે તો ધીમે ધીમે ઠંડી જતી જાય છે. તો હવે ધીમે ધીમે કરતાં આપણે બ્લેન્કેટ ને ચાદર ને બધું ધોવા માંડશું. આજે 2 બ્લેન્કેટ તો ધોવાઈ ગયા, એક ચાદર ધોવાઈ ગઈ. તો શું ખાવું છે વાનીબેન તમારે? ચોકોસ. હાલો તો દૂધ અને ચોકોસ આપી દઉં ને. ચાલો તો અત્યારે જો આપણે માખણ કાઢી લીધું છે, અને હવે અત્યારે બનાવવાનું છે ઘી. તો ઘી બનાવવા માટે અહીંયા મૂકી દઈશું આપણે. અને ફ્લાવર બટેટાનું શાક બનાવવાનું છે. ભાત થઈ ગયા છે અહીંયા, અને આજે આપ્યા હતા નાસ્તામાં ઢોકળા, તો એ પણ છે સાથે જમવામાં. ચાલો અહીંયા આપણે ઘી કરવા માટે મૂકી દઈએ. તો આજના જમવાના મેનુમાં છે ફ્લાવર બટેટાનું શાક, રોટલી, પાપડ, કેળા, કઢી, છાશ, ભાત. અહીંયા છે ઢોકળા, કીટું છે, હળદર, કાકડી અને કેરીનું સલાડ. તો આટલું છે આજના મેનુમાં. અને ઢોકળા સાથે આપણે લસણની ચટણી તો જોઈએ જ, એટલે એ પણ આપણે બનાવી લીધી છે. તો આટલું છે આજના મેનુમાં. ચાલો તો અત્યારે વાનીબેનને તો સવાર કરતાં થોડુંક સારું છે. સવારે એક તો 11 વાગે ઉઠી, ત્યારે તાવ નહોતો, પાછો બપોરે આવી ગયો તો આપણે એને તાવની દવા પીવડાવી દીધી. અને આજે સ્કૂલે નહોતી મોકલી, એટલે આજે એને જે ક્લાસ વર્ક કરાવ્યું હોય ને એ આપણે એની ફ્રેન્ડ પાસેથી મગાવી લીધું છે. અને અત્યારે જોવો એ લખે જ છે એનું ક્લાસ વર્ક, કેમ કે આજે સ્કૂલે ન ગઈ હોય એટલે ત્યાં કરાવ્યું હોય એ તો બાકી જ રહી જાય. એટલે આપણે એની ફ્રેન્ડ પાસેથી એના મમ્મીને કીધું હતું, એટલે એને આપી દીધું છે. અને હવે જોવો એ લખે છે. સારું છે ને વાની? તો ચાલો ફટાફટ વાનીબેન કરી લે એનું ક્લાસ વર્ક કમ્પ્લીટ, અને હું કરી નાખું પાલક પરોઠા. આજે જમવામાં બનાવવાના છે પાલક પરોઠા. તો આજના જમવાના મેનુમાં છે પાલક પરોઠા, પછી વઘારેલા ભાત, છાશ, સાથે છે સલાડ, પાપડ, દહીં. અને આજે વાનીબેનને સેજ તાવ જેવું છે ને, તો આપણે એના માટે જો ખીચડી બનાવી છે. તો આટલું છે આજના મેનુમાં. તો જિજ્ઞેશ ગયા હતા આજે જામનગર, અને ત્યાંના પાન બહુ વખણાય છે જામનગરના. તો જો અમારા માટે ત્યાંથી લઈ આવ્યા છે મસાલા પાન. અમારા માટે મસાલા પાન લઈ આવ્યા છે, અને એના ને બધા માટે લઈ આવ્યા છે સાદા પાન, કેમ કે આપણે તો કાંઈ તમાકુવાળા પાન ખાતા ન હોય, એટલે અમારા માટે જો મસાલા પાન લઈ આવ્યા છે. તો હવે એ આપણે અત્યારે જમી લીધું છે, અને હવે આપણે ખાશું. જો વાનીબેને તો ખાઈ લીધું, જો એનું મોઢું જુઓ તમે. વાનીએ, પપ્પાએ અને હેતુએ. હવે તો આપણે ખાઈ લઈએ. મમ્મીને તો આજે મંગળવાર છે, એટલે એ આજે ખાશે નહીં, એ કાલે ખાશે. તો મેં કીધું લાવો તમને લોકોને દેખાડું. જામનગરના પાન છે ને એ વખણાય છે. જુઓ તો આ પાન આપણે ખોલી નાખ્યું છે, અને એની અંદર જુઓ તૂટી ફૂટી કેટલો બધો મસાલો નાખ્યો છે, અને કેવડું મોટું પાન છે. એ જ્યારે પણ જામનગર જાય ને ત્યારે અમારા માટે પાન લઈ આવે જ છે. એમાંથી જો ચેરી પણ નીકળી છે. વાનીએ તો ખાઈ લીધું છે પાન, એટલે દેખાડું તમને, અંદર ચેરી પણ હશે. આ પાન ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે લોકો પણ જામનગર જાઓ તો આ પાન અચૂક ટેસ્ટ કરજો. અને છે ને આ પાનમાં 2 ચેરી આવે છે. મેં અત્યારે એક ખાઈ લીધી, આ એક હજી મેં રાખી છે. વાહ, મસ્ત પાન છે, ટેસ્ટી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે મારા નણંદ આવ્યા છે,
રોકાવા માટે. તો જો ઈ અને પપ્પા બે હિંચકા ખાય છે. કેમ છો કિલુ દીદી? મજામાં. પપ્પા મહાદેવ હર. મહાદેવ હર. તો આજે તો તમને બે બાપ દીકરીને મજા આવી જશે ને? મજા આવી ગયો. તો કિલુ દીદી આજે ફ્રી હતા ને તો એ કે હું આટો મારતી આવું અને આજે રોકાવાના છે. અને મમ્મી જોવો અત્યારે અહીંયા લસણ ફોલે છે, કેમ કે લસણ ખાલી થઈ ગયું હતું તો એ કે હું ફોલી નાખું. મમ્મી મહાદેવ હર. મહાદેવ હર. અને છોકરા વયા ગયા છે સ્કૂલે અને આજ તો વાની ગઈ છે. આજે એને સારું છે શરદી અને તાવમાં, એટલે આજે એને આપણે સ્કૂલે મોકલી છે. જો હવે બિઝનેસ નહીં. હા, જિજ્ઞેસ ઉપર નાવા ગયા છે. અને અહીંયા જુઓ અમે બધા અત્યારે જૂની જૂની વાતો કરી છીએ અને બેઠા છીએ અને હું હવે રસોઈ કરીશ. આજના જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક, મૂળાનું ખાર્યું, કાકડી અને મૂળા, કેરી, રોટલી, વળગોળ, છાશ, પાપડ, એમાં છે દાળ દાળ, અને અહીંયા ભાત. તો આટલું છે આજના મેનુમાં. અને જો બધા સાથે જમવા બેસી ગયા છીએ. આજે આવ્યા છે કિલુ દીદી, પપ્પા હેતુ આવી ગયો છે સ્કૂલેથી અને બધા સાથે જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા જમવા. અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા અને રગડાપુરી અત્યારે ટેસ્ટ કરી છે. વાની તો તારે નથી ખાવી? ના, હું તારે શું ખાવું? મારા ભેગી ખાજે વાની. આપણે પાણી હું આ ઓલી બીજી પડી. અને આપણે ચાલો રગડાપુરી ટેસ્ટ કરશું અત્યારે. અને કિલુ દીદી પાણીપુરી ખાય છે, પછી ખાશું આપણે સૂકી હું તો ભેળ. આ ખાઈશ. ચાલો તો અત્યારે આપણે નાસ્તામાં લઈ આવ્યા છીએ સૂકી ભેળ. તો ચાલો બધા સૂકી ભેળનો નાસ્તો કરવા માટે. જો અહીંયા હું, હવે કિલુ દીદી, અહીંયા મમ્મી, પપ્પા બધા નાસ્તો કરી છે સૂકી ભેળનો અને વાનીએ ખાઈ લીધી છે. અને હેતુ ટ્યુશનમાંથી આવ્યો, એ હવે નાસ્તો કરશે. ખાવી છે વાની તારે? મેં તો ખાઈ લીધી મોટું પેટ. મેં છે ને પેલા રગડા પૂરી ખાધી, પછી પાણીપુરી ખાધી, અને હવે મસાલા પૂરી ખાધી. હવે ભેળ મેં છે ને અડધી મારા પપ્પામાંથી ખાધી, ને અડધી મેં દાદામાંથી ખાધી. પેટ ભરી ગયું ને પાણી પી લીધું. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.